चलो भाई स्टार्ट करिए। चलो અહીં આકૃતિ 6.35 માં ત્રિકોણ ઓડીસી અવાજ બંધ જોઈએ ધ્યાન બોર્ડ પર હવે શરૂ થઈ ગયું છે। ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ OBA આકૃતિ દોરી આપી દે લોકોએ। POC કેટલો આ કેટલો OAB કેટલો ચલો ધ્યાન અહીંયા તો 10 જ દાખલા છે ચોપડીમાં આપણે ગઈકાલ 6.1 નું અને ઉદાહરણ 2 ગણાયા પરમ દિવસે। હવે આમાં 10 જ દાખલા છે 10 દાખલા ધ્યાનથી જોઈ લો। 2 માર્કમાં આવશે આનો એક દાખલો 2 માર્કમાં ફિક્સ અને એક પ્રમેય ફિક્સ આટલું નક્કી 4 ને 2 6 માર્ક અને 2 પ્રમેય ઓપ્શન સાથે આવશે જનરલ ઓપ્શનમાં એટલે 8 માર્કના પ્રમેય 2 માર્કનો એક દાખલો। બેઝિકમાં ખાલી 2 પ્રમેય કઈ વાત નહીં જોઈ લઈએ આજે પતાઈ દઈએ આખું ચેપ્ટર। આપણે આ બધા ખૂણા શોધવાના ધ્યાન અહીંયા ત્રિકોણ ઓડીસી સમરૂપ ત્રિકોણ OBA છે આવું છે આ લોકો ઘણો બેટા કેમ મંગળવારે પણ એમ નહીં એ લોકોને તમને હું રિંગ કરું કારણ કે આ લોકો આવતા હોય તો મને વાંધો નથી તો વાંધો નથી મને। ચલ ઓડીસી સમરૂપ ત્રિકોણ OBA છે ચલો ધ્યાન અહીંયા આવે ખૂણો O એકરૂપ ખૂણો O ખૂણો D એકરૂપ ખૂણો B ખૂણો C એકરૂપ ખૂણો A આ સમરૂપતાનો નિયમ અનુરૂપ ખૂણાઓ એકરૂપ है। રાજવીર ધ્યાન અહીંયા બકા ક્યાં જુએ આટલા દિવસે આવ્યો મહિને આવ્યો इस एक महीने चलो D અને B હા બોર્ડ માં લખાઈ બરાબર C અને A સરખા થાય આ 70 તો આ 70 એ થઈ ગયો O અને O સરખા થાય એટલે આ ખૂણો આપણને પૂછ્યો તો D આ 125 છે આ 125 આ છે હા 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 ઓકે તો આ રેખિક જોડણી મળે ખૂણો BOC વત્તા ખૂણો COD 180 અંશ 125 COD 180 અંશ COD 55 આ 55 મળી ગયો એટલે આપણને ત્રિકોણ ત્રંબકનો સરવાળો 70 વત્તા 55 વત્તા ખૂણો OCD બરાબર 180 OCD 55 થયો એટલે આ ખૂણે 55 મળી ગયો આ જેટલો મળ્યો એટલો A મળે એટલે કે ખૂણો OAB 55 ત્રીજું ચોથું અને દેવનો ચોપડો આવી ગયો બરાબર
तने पीडीएफ मोकली आपू। चलो भाई आगे 15मो दाखलो एक 6 मीटर ऊंचा शिरोरम वासनो जमीन पर પડતો પડછાયો 4 मीटर લાંબો છે। એ તો કદી એક મિનારાનો પડછાયો 28 मीटर લાંબો છે। મિનારાની ઊંચાઈ શોધો। हां ये तो प्लेन वाली है। चल ये 6 मीटर लांबा शिरोरम वासनो પડછાયો जमीन पर 4 मीटर પડે। વાસ છે એની હાઈટ 6 मीटर છે। એ હવે એનો પડછાયો જે પડ્યો એ 4 मीटर પડ્યો। એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 मीटर લાંબો છે। તો મિનારાની ઊંચાઈ શોધો। મિનારો છે આ એનો પડછાયો છે। મિનારાની ઊંચાઈ કેટલી? ચલો ધ્યાન આમાં બે ત્રિકોણની સંગતતા સમરૂપતા લાવવાની। જ્યારે પડછાયાની વાત હોય તો પડછાયો સૂર્યની ગરમીને કારણે પડે। તો અહીંયા સૂર્ય ઉપર જ છે એ કોમન છે, એનો ઉત્સેદ કોણ એવું આપણે સમજાવ્યું હતું યાદ હોય તો કે અહીંયા જે ટોચ હોય ને ત્યાં જ સૂર્ય છે એવું માની લેવાનું। અને આ ખૂણો ને આ ખૂણો બંને કેવા થાય? સરખા। એટલે અહીંયા લખ્યું ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં એ એકરૂપ D કારણ કે સૂર્યનો ઉત્સેદ કોણ સમાન છે। B એકરૂપ E કારણ કે કાટખૂણા માટે કુટુંબ શરત પ્રમાણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF માટે પહેલું બીજું છેદમાં પહેલું બીજું, બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું, બીજું ત્રીજું પહેલું ત્રીજું છેદમાં પહેલું। કિંમત મૂકી દઈએ 6/DE BC 4/28। આ બે લીધા ને તો અગ્નિ ગુણાકાર એ વખતે મિનારાની ઊંચાઈ 42 મીટર હશે। તો એના પછી વધે 6.4 આમાં પહેલો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF છે। બધા જ ના મેન એટલે આમાં 10 જ દાખલા જ 10 છે, બાકી તો સાબિત ના। હા બધા વચ્ચે સાબિતીના દાખલા છે એમ કહું, સાબિતીના નહીં પૂછાવાના, પ્રમેય આવી ગયા ને। ચલો ABC સમરૂપ ત્રિકોણ DEF છે, તેમના ક્ષેત્રફળ 64 121 છે। જાની હું જે કરાવું નહીં પૂછાયની બહારનું ધ્યાન રાખજો ભાઈ। એ 15.4 BC કેટલા? ક્ષેત્રફળની વાત આવી, આ ક્ષેત્રફળની વાત આવે એટલે પ્રમેય આપણો 6.6 કરાવે એ ને પ્રમેય 6.6 ક્ષેત્રફળ વાળો એમાં સ્ક્વેર આવે, યાદ આવે છે? એટલે આપણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF માટે આપણે આવું લખતા હતા ABC/DEF બરાબર AB² BC² BC² AC²DF²। આ 64 121 આપણે આની જરૂર છે। BC² પહેલા સૂત્ર બે ની જરૂર બે લઈ લીધું ABC/DEF અને અહીંયા આવશે EF²। આ 64 આ 121 આ BC² શોધવાનું છે આપણે અને આ છે 15.4 નો વર્ગ 64 121। જો આપણું ઈઝી કામ કરું તમને શીખવાડી દઉં 15.4 નો વર્ગ આ ઉપર ગયું
બરાબર શું જવાબ આવ્યો BC સ્ક્વેર। હવે આપણી જોડે જે સંખ્યાઓ છે બધી વર્ગવાળી છે, કારણ કે થોડુંક બંધ કરી દો। આપણી જોડે જે સંખ્યા ખેટ ટાઈપ આપણી જોડે જે સંખ્યાઓ છે ને એ બધી વર્ગવાળી, તો આપણે વર્ગનું લખીશું 8 નો વર્ગ 11 નો વર્ગ 15.4 નો વર્ગ 30 બધી વર્ગ કાઢી નાખો। હા બધા થઈ ગયો। હવે છેદ ઉડાડીએ, સીધું BC મળી ગયું। ખબર પડી ગઈ ભાઈ બધાને? ચલો બીજો દાખલો, સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે। એકબીજાને O બિંદુમાં છેદે વિકર્ણો AB બરાબર 2CD છે, તો AOB જેમ COD કેટલા? આવો પ્રશ્ન પૂછ્યો। AOB એટલે ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ અને COD એટલે ત્રિકોણ COD નું ક્ષેત્રફળ। ક્ષેત્રફળની વાત થઈ એટલે આપણે જે બે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરી હોય એ બે ત્રિકોણ વચ્ચે સમરૂપતા શોધવી પડે। આમાં આપેલી હતી એટલે સીધું સ્ક્વેર વાળું સૂત્ર વાપર્યું। આમાં સમરૂપતા આપેલી નથી એટલે પહેલા આપણે સમરૂપતા લાવવી પડશે। એટલે આપણે કયા બે ત્રિકોણ AOB અને COD વચ્ચેની સંગતતા લાવી દઈએ તો ત્રિકોણ AOB તથા ત્રિકોણ COD માં જો હું શું લખું છું, આને આ એકરૂપ અભિકોણ, આ ખૂણો ને આ ખૂણો એકરૂપ, આને આ સમાંતર, આ એની છેદિકા એટલે Z બને યુગ્મ કોણ। અહીંયા A નામ આપું, અહીંયા C નામ આપું, કારણ કે AB સમાંતર CD ની છેદિકા AC વડે બનતા યુગ્મ કોણો કુકુ શરત પ્રમાણે ત્રિકોણ AOB સમરૂપ, જ્યાં O છે ત્યાં O, A છે ત્યાં C, વધ્યો D વધ્યો B સમરૂપતા થઈ ગયું। હવે આપણને ક્ષેત્રફળની વાત કરી છે એટલે ક્ષેત્રફળ માટે આપણે શું લખીશું AOB COD, પહેલું બીજું છેદમાં પહેલું બીજું, પણ ક્ષેત્રફળ હોય એટલે સ્ક્વેર, બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું, ક્ષેત્રફળ હોય એટલે સ્ક્વેર, પહેલું ત્રીજું છેદમાં પહેલું ત્રીજું, ક્ષેત્રફળ હોય એટલે સ્ક્વેર। હવે આપણને અહીંયા શું આપ્યું છે AB બરાબર 2CD એવું આપ્યું છે, તો અહીંયા હું લખી નાખું AB CD 2/1 આ CD ને નીચે લઈ ગયો એટલે મારી જોડે આની વેલ્યુ થઈ અને આ શોધવાનું છે। એટલે હવે હું અહીંયા આ બે સૂત્રનો ઉપયોગ કરીશ AOB COD AB square CD square AOB COD। હું અહીંયા AB CD નો મતલબ શું છે 2/1, અહીંયા 2 નો વર્ગ નીચે 1 નો વર્ગ, AOB COD 4/1 આપણો દાખલો પતી ગયો। AOB જેમ COD 4/1। બીજો સાબિતી, ચોથું સાબિતી, પાંચમું સાબિતી છે છતાં પણ એક નોંધ કરી તમને સમજાવ્યું, MCQ માં કદાચ પૂછાય છે। દાખલો 5 નોંધ, જો ધ્યાન અહીંયા આપણે સાબિત નથી કરવું પણ આ કામમાં આવશે। અનુમધ્ય બિંદુ આનું મધ્ય બિંદુ AB નું મધ્ય બિંદુ D છે, BC નું E, AC નું F છે, તો અહીં શું થાય તો આપણે નવમા ધોરણમાં મધ્ય બિંદુ પ્રમેય ભણી ગયા હતા, એમાં એવું કીધેલું કે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર અને એના માપથી અડધો એટલે અનુમાપ આના કરતા અડધું, અનુમાપ આના કરતા અડધું, અનુમાપ આના કરતા અડધું, એટલે કે આ ત્રિકોણની પરિમિતિ એ મૂળ ત્રિકોણ કરતા અડધી થાય એવું નવમાનો નિયમ છે। ક્ષેત્રફળમાં એવું આવે કે આખા ત્રિકોણના ચાર સરખા ભાગ થાય છે એટલે ક્ષેત્રફળ ચોથા ભાગનું થાય। તો અહીંયા બે પોઈન્ટ લખું છું, અહીં ત્રિકોણ DEF ની પરિમિતિ બરાબર 1/2 ગુણ્યા ત્રિકોણ ABC ની પરિમિતિ, પરિમિતિ એટલે બાજુના માપનો સરવાળો। પણ હવે આપણે ક્ષેત્રફળની વાત કરીએ, ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ બરાબર 1/4 આખા કરતા ચોથા ભાગ
त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ હું આવું લખી શકું DEF બરાબર ADF બરાબર DBE બરાબર EFC બરાબર 1/4 ABC આખા ત્રિકોણનું ક્ષેત્રફળ 100 હોય તો દરેકનું ક્ષેત્રફળ 25 25 25 25 થાય આ ત્રિકોણની પરિમિતિ 20 હોય તો આ ત્રિકોણની પરિમિતિ આના કરતા અડધી એટલે 10 ખબર પડી ગઈ આટલી છઠ્ઠો સાતમો આઠમો જેમાં DBC નું મધ્યબિંદુ હવે સમબાજુ ત્રિકોણ ABC અને BD પહેલા ABC ત્રિકોણ લીધો DBC નું મધ્યબિંદુ છે એવો બીજો ત્રિકોણ છે BDE હવે સમબાજુ ત્રિકોણ છે તો ABC અને BD ના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો છે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમબાજુ ત્રિકોણો છે આ સમબાજુ ને આ સમબાજુ બે સમાન છે એવું નથી ત્રિકોણ ABC સમબાજુ છે એટલે કે ત્રિકોણ ABC ની ત્રણેય બાજુના માપ સરખા છે અને ત્રિકોણ BDE પણ સમબાજુ છે એટલે ત્રિકોણ BDE ની ત્રણેય બાજુના માપ સરખા છે એવું કહેવાય ABC સમબાજુ છે ધારો કે AB આપણે 4 લઈએ તો AB BC ની AC ત્રણેયના માપ 4 4 4 થાય અને હું એમ બોલું BDE સમબાજુ છે તો એ ત્રણેયનું માપ 3 3 3 છે તો ત્રણેય 3 3 3 થાય આપણે એવું નથી કહેતા કે ABC અને BDE સરખા છે આપણે એમ બોલીએ કે ABC સમબાજુ છે અને BDE પણ સમબાજુ છે તો આપણો નિયમ જ્યારે છઠ્ઠું ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે તમને કીધું હતું કે બે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ હોય બે વર્તુળો હંમેશા ગઈકાલે આપણે પરમ દિવસે મેં તમને લખીને આપ્યું નોંધમાં તો અહીંયા બે સમબાજુ ત્રિકોણો માટે સમબાજુ ત્રિકોણો ABC અને સમબાજુ ત્રિકોણ BDE સમરૂપ થાય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BDE ચલો હવે આપણું સૂત્ર પહેલું બીજું છેદમાં પહેલું બીજું બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું પહેલું ત્રીજું છેદમાં પહેલું ત્રીજું તો કિંમત મૂકી આપણને કોની વાત કરી હતી તો એ લોકો એવું કીધું કે ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો ક્ષેત્રફળ ઓકે તો હવે હું અહીંયા વાત કરીશ અને આની વાત છે હા સોરી આપણે ક્ષેત્રફળની વાત કરી હતી એટલે હું આ નહીં લખું ક્ષેત્રફળ એટલે ABC BD બરાબર પહેલું બીજું છેદમાં પહેલું બીજું પણ સ્ક્વેર બીજું ત્રીજું છેદમાં બીજું ત્રીજું પણ સ્ક્વેર પહેલું ત્રીજું છેદમાં પહેલું ત્રીજું પણ સ્ક્વેર હું અહીં વાત કરીશ કેમ BC ગમે તે લેવા આ જોવામાં ઈઝી પડે એટલે એ લઈ લેવું શું લખું છું જોજો આ DE આ BE અને આ BD આ ત્રણ કેવા છે સરખા કેમ સરખા છે લખ્યું છે આપણે BD સમબાજુ ત્રિકોણ BD સમબાજુ હોય તો BD DE અને BE ત્રણેયના માપ સરખા થાય એટલે હું અહીંયા જે DE લખ્યું છે એની જગ્યાએ હું શું લખી શકું BD હું શું બોલું ખબર પડે છે અહીંયા કારણ કે DE બરાબર BE કારણ કે ત્રિકોણ BD સમબાજુ ત્રિકોણ છે તો હવે પાછું આપણને રકમની એક વસ્તુ પણ આપી હતી શું આપી હતી કે DABC નું મધ્ય બિંદુ છે એવું કહી દીધું DABC નું શું છે મધ્ય તો BD નું માપ BC કરતા અડધું થાય એટલે આપણે અહીંયા હું લખી નાખું 1/2 BC એનો સ્ક્વેર BD નું માપ BC કરતા અડધું થયું બસ હવે આપણે BC સ્ક્વેર ઉડી ગયા છેદનો છેદ ઉપર જશે જવાબ આવ્યો 4/1 તો ખબર પડી બધાને ફોટો પાડ લો લા આમાં પાડ દો ને માર અરે બીજો ભાઈ હા
चलो 9 કેટલા હું સ્વાધ્યાય 6.2 બે સમરૂપ ત્રિકોણની બાજુનું ગુણોત્તર આ જેમ નવું છે તો ક્ષેત્રફળ એટલે આપણે ધારી લઈએ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ DEF અને એમાં બે બાજુનો ગુણોત્તર 4 જેમ 9 એવું કહી દીધું છે તો બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો એવું પૂછ્યું છે તો આપણે ABC DEF બરાબર AB સ્ક્વેર DE સ્ક્વેર ABC DEF આ 4 નો વર્ગ અને આ 9 નો વર્ગ 16/81 ABC DEF 16/81 is equal to 16/81 બરાબર ઉદાહરણ 11 चलो एक निशानी दीवार ने अड़कीने एवी रीते ગોઠવેલી જેથી તેનો નીચેનો છેડો દીવાલથી 2.5 મીટર દૂર રહે નિશાની દીવાલ આ છેડો 2.5 મીટર દૂર છે એનો ઉપરનો છેડો જમીનથી ઊંચી એક બારીને અડકે 6 મીટર ના 6 મીટર નિશાની લંબાઈ શોધો સિમ્પલ પાયથાગોરસ ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશ માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે AC સ્ક્વેર AB સ્ક્વેર BC સ્ક્વેર 6 નો વર્ગ 2.5 નો વર્ગ 36 6.25 42.25 નામે શીખવાડી તો આનું વર્ગમૂળ 25 હોય તો 5 અને આ 42 એટલે બે નજીકની સંખ્યા એવી હોય કે જેનો ગુણાકાર 42 થાય એમાં નાની સંખ્યા લેવાની 6 * 42 6.5 નિશાનીની લંબાઈ 6.5 મીટર છે સ્વાધ્યાય 6.5 દાખલો 1 નીચે ત્રિકોણની બાજુ આપેલી છે તે પૈકી કયા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે અને જો કાટકોણ ત્રિકોણ હોય તો કોણોની લંબાઈ શોધો ચલો પાયથાગોરસનો પ્રતીક પ્રમેય આમાંથી કોઈ પણ બે લઈ લઈએ આપણે દાખલા તરીકે પહેલું લઈએ 7 24 અને 25 અને બીજું લઈશું 50 80 અને 100 ચલો આપણે કોણ કાટકોણ ત્રિકોણ દર્શાવે છે એ સમજવાનું છે તો આપણો નિયમ આવો હતો સૌથી મોટી બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો થાય તો એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ કહેવાય અને એ મોટી બાજુ કર્ણ કહેવાય આમાં સૌથી મોટી બાજુ 25 છે બાકીની બે બાજુના વર્ગનો સરવાળો ચલો માટે સૌથી મોટી બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો થાય છે માટે આ કાટકોણ ત્રિકોણ છે અને સૌથી મોટી બાજુ 25 કોણ થાય બીજું ઉદાહરણ 50 80 ને 100 આમાં સૌથી મોટી બાજુ 100 છે એટલે 100 નો વર્ગ 10000 બાકીની બે બાજુના વર્ગનો સરવાળો માટે અહીં 10 નો વર્ગ મોટો છે બાકીની બે બાજુના વર્ગના સરવાળા કરતા માટે આ કાટકોણ ત્રિકોણ નથી ગુરુકોણ ત્રિકોણ છે જો આ મોટો આવે તો ગુરુકોણ ત્રિકોણ નાનો આવે મોટી બાજુનો વર્ગ એટલે લઘુકોણ ત્રિકોણ ઇક્વલ ટુ આવે તો કાટકોણ
9મો દાખલો 9 10 11 12 અને 17 9 10 11 12 ને 17 ચાર દાખલા 9 10 11 12 ને 17 પાંચ દાખલા બાકી રહ્યા એટલે આ ચેપ્ટરના બધા દાખલા પૂરા બોલો ભાઈ શું થયું બોલને તો એમ હું ચલો દીકરા આ જે કર્યું ને આ છેલ્લે એ બસ આ 25 નું વર્ગમૂળ 5 42 જે ઘડિયામાં 14 42 21 42 6 સિક્કા 42 આ બે નજીકની સંખ્યા થઈ એનો ગુણાકાર આ થઈ ગયો આ બે નજીકની સંખ્યા વાળો પદ લેવાનું એમાંથી સૌથી નાની સંખ્યા હોય એ આપણો આગળનો જવાબ ખબર પડી ગઈ દાખલો 9 10 મીટર લાંબી એક નિશાની જમીનથી 8 મીટર ચોરસ બારે નિશાનીથી આ હમણાં કરાવ્યું આ નિશાની બારી નિશાની 10 મીટર આપણે આ શોધવાનું ચલો ત્રિકોણ એબીસી માં નિશાનીનો નીચેનો છેડો દિવાલથી 6 મીટર દૂર હશે તો 10મો 18 મીટર ઊંચા શિરોલંબ તાર શિરોલંબ થાંભલાના ઉપરના છેડે 24 મીટર લાંબો તાર બાંધેલો છે તેનો છેડો કેટલા થયો કિલો કેટલો દૂર હશે સિમ્પલ 18 મીટર ઊંચો થાંભલો છે नहीं 24 मीटर નો તાર છે કિલો છે થાંભલાથી કિલ્લાનું અંતર કેટલું પાયથાગોરસ AC square is equal to AB square plus BC square बसो 52 એનું વર્ગમૂળ કાઢીએ 2 નો વર્ગ 3 નો વર્ગ 7 6 √7 મીટર 11મો દાખલો एक विमान मथकनी उत्तर दिशा में चलो 3 दाखला बाकी है ये पते એટલે આખું ચેપ્ટર પતી ગયું છઠ્ઠું ચોથું ચાલુ કરી દઈ સાથે તારે ચોથું પતી જાય પછી વર્તુળ 10મું મંગળવારે આખું દાખલાને પ્રમાણિત સાથે મારું બધું કામ પતી ગયું કેટલા ચેપ્ટર રિવિઝન થઈ ગયા આખા એ ગણતરી ફરીથી કરાવી चौथું પાંચમું છઠ્ઠું સાતમું 10મું 11મું 12મું 13મું 14મું ને 15 10 ચેપ્ટર આખા ફરીથી કરાયા આખા હવે આ 10 ચેપ્ટર જેને ગણી ગયા હોય ને એને 70 માર્ક તો એમનો સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક આ જે બધા ગણાયા એ પણ તું 11 12 13 14 15 કરીને જઈશ ને 11 12 13 14 15 પાંચમું અને સાતમું અને બીજું આટલા કરીને જઈશ તો 65 માર્ક આવે ઓછામાં ઓછા 80 માંથી 11 12 13 14 ને 15 પાંચમું સાતમું બીજું કેટલા ચેપ્ટર થયા 8 ચેપ્ટર ગણી જાય તો તાર 65 માર્ક આવે વત્તા મે 10 પેપર ના MCQ 20 સાથે કરાય ખબર પડે બધાને એટલે તમે જો મહેનત કરી હોય તો તમને ફાયદો બહુ બધો થશે 2 માર્ક માં દાખલો આવે 3 માર્ક માં પ્રમેય એમાં 4 માર્ક માં પ્રમેય નહીં આવે અમાર વર્તુળ 2 માર્ક નું છે એટલે 2 માર્ક નું એક દાખલો છે એટલે 2 માર્ક નું આગળ વિભાગમાં 4
4 માર્કનું છે તો વિભાગ ઈ માં એવું ના ગણાય. 3 + 1 કોણ આવે? 2 + 2 કોણ આવે? તમારા પેપરમાં 2 + 2 આપ્યું છે એટલે 2 ગુણમાં આવે અને એક માર્કના 2 પ્રશ્ન આવે. પણ એવું જરૂરી નથી. તમને 3 ગુણમાં એક મૂકી દે ને 1 માર્કનો એક પ્રશ્ન મૂકી દે. એટલે આપણે વર્તણૂક કરવું જરૂરી છે. ચલો, એક વિમાન મથક પરથી વિમાન ઉત્તર દિશામાં 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે. બંધ થઈ જાય તો ફરી ચાલુ કરવાનું છે ભાઈ. એ જ સમયે બીજો એક વિમાન મથકથી પશ્ચિમ દિશાએ 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડે. 1.5 કલાક પછી આ બંને વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે? તો ધ્યાન અહીંયા सर कैमरा थोड़ा आगे लो ने चलो, एक विमान मथक उत्तर दिशा, હવે ઉત્તર એટલે ઉપર ગણીએ. અહીં 1000 કિમી પ્રતિ કલાકની ઝડપે અહીંયા પહોંચે. A થી B સ્થાન. પછી અહીંયાથી પશ્ચિમ દિશામાં બીજું વિમાન 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે અહીંયા C સ્થાને 1.5 કલાક પછી પહોંચે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું? આમ દાખલો સિમ્પલ જ છે. માની બકા ધ્યાન અહીંયા રાખને ભાઈ. એને પણ બધું કહે છે. અહીંયાથી એક વિમાન ધારો કે 8 વાગે ઉપડ્યું, એની સ્પીડ 1000 કિમી પ્રતિ કલાક છે. 9:30 અહીંયા પહોંચે ઉત્તર દિશામાં B સ્થાને. એ જ વખતે 8 વાગે એક પ્લેન અહીંયાથી પશ્ચિમ દિશામાં ઉપડે છે. એ વખતે એની સ્પીડ 1200 કિમી પ્રતિ કલાક છે અને અહીંયા C સ્થાને પહોંચે 9:30. તો 9:30 અને આની વચ્ચેનું અંતર કેટલું? તો આ પાયથાગોરસથી સિમ્પલ દાખલો ગણો. પણ આ 1000 અને 1200 જેવું નથી, આ સ્પીડ છે. એટલે પહેલા તમારે આનું અંતર શોધવું પડશે, પછી આનું અંતર શોધવું પડશે, પછી પાયથાગોરસથી આપણે આ શોધીશું. આ સ્પીડ આપી દે તો અહીંયા 1000 કિમી પ્રતિ કલાક ઝડપ છે. આ ઝડપ છે આપણે 1.5 કલાક પછી અહીંયા પહોંચે છે. એટલે આનો મતલબ એવું થાય કે 1 કલાકમાં 1000 કિમી અંતર કાપ્યું તો 1.5 કલાકમાં કેટલું કાપ્યું એટલે આપણને આ મળશે. એટલે અહીંયા લખીશું 1 કલાકમાં 1000 કિમી અંતર 1.5 કલાક એટલે કે 3 દૂતીયાંશ. દેખાય 2 કા 2 ને 3 દૂતીયાંશ કલાકમાં કેટલું? અંદર તો કિમી અંતર AB નું મળ્યું. એ જ રીતે આ 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે આમ જાય છે. એટલે કે 1 કલાકમાં 1800 કિમી અંતર AC નું થશે. હવે પાયથાગોરસથી BC² બરાબર ત્રિકોણ ABC માં ખૂણે 90 અંશ છે અને પાયથાગોરસના નિયમ પ્રમાણે BC² AB² AC². 1500 નો વર્ગ વત્તા 1800 નો વર્ગ 225 4 મીંડા 324 4 મીંડા 549 4 મીંડા 549 નું વર્ગમૂળ કાઢીએ આપણે. 3 નો વર્ગ અને 61 એટલે આવું છે. 3 નો વર્ગ 61 અને આ 100 નો વર્ગ 4 મીંડા એટલે 100 નો વર્ગ. વર્ગમૂળ કાઢી નાખો. આનું નીકળી જશે, આનું નીકળશે, આનું નહીં નીકળે. 300√61 મીટર બે પ્લેન વચ્ચેનું અંતર હશે. 12મો દાખલો 6 મીટર અને 11 મીટર ઊંચાઈના બે થાંભલા જમીન પર સમતલ આવેલા છે લંબરૂપે. એક થાંભલો 6 મીટર, બીજો થાંભલો 11 મીટર. હવે એમ કે છે કે બે થાંભલા વચ્ચેનું છેડાનું અંતર 12 મીટર.
જેમના ઉપરના છેડાનું અંતર શોધો, આ શોધવાનું છે. એટલે એક કામ કરીશું આપણે, અને સમાંતર એક રેખા દોરી, આ 12 તો આ પણ 12, એટલે કે ચતુષ્કોણ ABD એ કી નામ આપી દીધું, લંબચોરસ છે, AB બરાબર DE, AB 6 મીટર, DE પણ 6 મીટર, BD 12 મીટર, AE પણ 12 મીટર. હવે આ 6 મીટર મને મળી ગયું, આખું 11 મીટર, એટલે આ શોધી નાખું, એ મળશે 5 મીટર. 11 માંથી 6 બાદ કરીશું આપણે. હવે આપણે આમાં પાયથાગોરસ વાપરી નાખીએ. A square is equal to AC square plus C square square meter AC છે ને, સોરી, છેલ્લો દાખલો MCQ છે. 17નો ત્રિકોણ ABC માં AB આટલું, AC આટલું, BC આટલું, D કેટલો? આમાં કશું નહીં, કદાચ ના ખબર પડે કોણ મોટું કોણ નાનું, બધાના પેલા વર્ગ કરી નાખવાનું. AB સ્ક્વેર કરો તો આનો વર્ગ થાય 6 નો 36, આનો 3, 36 કરી 108, આનો 36 અને આનો 144. તો સૌથી મોટો વર્ગ આ થયો. અહીં AC સ્ક્વેર 144 થાય છે, અને AB સ્ક્વેર અને BC સ્ક્વેર એનો સરવાળો પણ 144 થાય છે. માટે AC સ્ક્વેર AB સ્ક્વેર BC સ્ક્વેર થાય. માટે AC કોણ થાય અને ખૂણો B કાટખૂણો થાય, પાયથાગોરસનો પ્રતીક પ્રમેય. ખબર પડી ભાઈ બધાને? આખું ચેપ્ટર લે પડી. ચલો ફોટો પાડ લે ટેબ્લેટ. ચોથું ચેપ્ટર ચાલુ કરું છું. જેને બેઝિક હોય એ લોકો 11 થી 15 પહેલા કરે, પછી 5મું 7મું કરે અને પછી બીજું કરે. સ્ટાન્ડર્ડ વાળા જે હોય એ લોકો એ તો આ બધું કરવાનું છે. 11 થી 15 કરે, 5મું 7મું કરે, બીજું કરે, એટલું કરે તો એ લોકોને સ્ટાન્ડર્ડ વાળાને 50 55 તો થઈ ગયું. સ્ટાન્ડર્ડ લીધું છે અમારે તો 65 70 વાપરવું. અમારે હવે સ્ટાન્ડર્ડ અરે આને સ્ટાન્ડર્ડ લીધું. હા ધણીનર માં બને મૂકી. चलो भाई चैप्टर 4 તપાસના બધી ટકા લઈ જાય એ લોકોના અંદર મેં મૂક્યા મિત્ર મેને મૂક્યા.
નીકળું છો બંધ સડાથી ધારણ કરો ના મેં અહીંયા ચલો ભાઈ